जयंती भाई और मेघराज गुजरात के अरावली जिले में मेघराज में एसबीआई एटीएम की गैस कटर से काट करके 13 लाख लूटने के मामले में 2 लोगों को गिरफ्तार किया है। रात में स्टेट बैंक का एटीएम तोड़ दिया गया, जिसमें मुख्य बाजार के बीचों बीच 5 लोगों ने एटीएम को तोड़ दिया। पुलिस 2 लोगों को गिरफ्तार करने में सफल रही, जिसमें एटीएम तोड़ने के सीसीटीवी फुटेज के आधार पर यह सफलता मिली है। 13 लाख रुपए निकाल लिए गए। गत 29 जुलाईना रोज मेघરजમાં વહેલી સવારે એસબીઆઈ એટીએમમાંથી અજાણ્યા ચોર ઇસમોએ એટીએમ નો ગેસ કટરથી કટ કરી અને ટોટલ 13,27,000ની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી। આ ગુનાની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટ વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટરસાઇકલનો યુઝ થયેલ હતો। તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાઇકલ હતી એ એક પરપ્રાંતીય આરિફ ખાન ઇદ્રીસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતીય પરવેઝ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો। આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા 4 પરપ્રાંતીય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ 6 ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે। આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં 2 ટીમો બનાવેલી હતી, એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની। એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરિફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે, જેમાં તે બંને પાસેથી કુલ 2,58,000 રોકડ રકમ છે એ કબજે કરેલ છે। સાથે 2 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે। આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે।